તમારા જીવન મૂલ્યો કયા છે? શું તમારું ધ્યેય ભૌતિક પ્રાપ્તિઓ છે જે આજે છે અને કાલે કદાચ ન પણ હોય? તમારું જીવન પાંજરામાં બંધ ખિસકોલીની જેમ સતત દોડાદોડ કર્યા પછી પણ ક્યાંય ન પહોંચાય તે રીતનું તમે જરૂર બનાવી શકો છો. પણ જો તમે આધ્યાત્મિક માર્ગ પસંદ કરવા માગતા હોય તો તમારે તમારી અંદર ઉતરી સંશોધન કરવું પડે. તમારો માર્ગ તમને તમારી અંદરની શાંતિમાંથી જ મળશે, પણ તમારે તે માટે શાંતિથી, ગહનતાથી એ અવસ્થામાં સ્થિર થઈ તમારી અંદરના અમૂલ્ય નિધિને ઓળખવો પડશે. એ ખજાનો તમને બહાર કશે નહીં મળે, કારણ કે જીવનમાં મહત્ત્વ એક જ ચીજનું છે, તમારી અંદર શું ભર્યું પડ્યું છે તેનું. જો કે તમારા માટે મહત્ત્વનું શું છે તે નક્કી કરવા માટે તમે પૂરા સ્વતંત્ર છો અને તેને માટે તમારે કોઈના પ્રભાવ નીચે આવવાની જરૂર નથી. તમારું જીવન તમારું છે. તેને ગોટાળે ચઢાવવું કે તેને ઝળહળતી સફળતા અપાવી તે તમારે જ નક્કી કરવાનું છે. પણ પ્રકાશ છે જ તો શા માટે તેને ન અનુસરવું? જો પ્રેમ છે જ તો શા માટે તેને ન સ્વીકારવો? જ્યારે તમે તમારા સમગ્ર હૃદયથી, મનથી, આત્માથી, સામર્થ્યથી કશુંક પામવા ઝંખો ત્યારે તમને રોકવાની તાકાત કોઈનામાં હોતી નથી.